આ વાંદરો નાચે છે. તમને એમ લાગતું હશે કે વાંદરો રાજી થઈને નાચે, ખુશખુશાલ થઈને નાચે છે. એવું નથી. આ વાંદરો છે ને એના બાલ બચાવ માટે વનફળ લેવા ગયો હતો અને આ મદારી એને આડો ફરીને પકડી, કોથરામાં પૂરીને પકડીને લઈ આવ્યો અને એને કેદ કરીને રાખ્યો છે. સોટીયું મારી મારી, લાકડીયું મારી મારીને એને ડાન્સ કરતા, ડિસ્કો કરતા શીખાડ્યો અને આ લાકડીની બીકે વાંદરો ડિસ્કો કરે છે. હવે તમે હિસાબ કરો, એ બિચારો ગયો હશે ઘરેથી એના બાલ બચ્ચા, એના મા બાપ, એના પત્નીને મૂકીને. તો એના બાલ બચ્ચા છે, એની પત્ની છે, એના મા બાપ છે, કેટલા નિશાસા નાખતા હશે. એના બચ્ચા નહીં વિચાર કરતા હોય કે આખી દુનિયાના વાંદરા આવ્યા પાછા, મારો બાપ ના આવ્યો. કેટલી બદુઆઓ દેતા હશે, કેટલા નિશાસા નાખતા હશે. માની લ્યો કે કદાચ તમે કે પછી હું આપણે ઘરે બકાલું લેવા કે દહીંનું દરાવા નીકળ્યા હોય ને કોઈક આપણે પકડી અને લઈ જાય ને પછી કેદ કરીને રાખે, આવી રીતે લાકડીઓ મારી મારીને ડિસ્કો કરાવે તો આપના જીવને કેટલું દુઃખ થાય, આપણા અંતરમાં કેટલું દુઃખ થાય, આપનું જીવ કેટલી બદુઆ દે. અને આ વાંદરાની તો જિંદગી બરબાદ થઈ ગઈ ને બિચારાની. હવે તમે હિસાબ કરો, વાંદરાનું જીવન શું? આખો દિવસ માર ખાવું, માર ખાઈને નાચ કરવો, ડિસ્કો કરવો ને 4-5 કેળા ખવડાવતો હશે, બીજું શું કરતો હશે? એટલે આ બિચારાની જિંદગી બરબાદ થઈ ગઈ, એની હાથેરી બદુઆ દેતી હોય. આ ગુજરાતની પ્રજા છે એ દયાળુ છે અને આ ભાઈ ખાલી કદાચને મોરલી વગાડે ખાલી અને ઢોલકી વગાડી અને ઝીણા મોટા જાદુના ખેલ દેખાડે તો એને 2-5 રૂપિયા દેવાના છે ને એનું ગુજરાન હાલવાનું જ છે. તો આ વાંદરાને છોડી નાખે ને જંગલમાં મૂકી આવે તો વાંદરાની જિંદગી સફળ થઈ જાય, એના બાલ બચ્ચા, એના મા બાપ, કેટલા જીવની જિંદગી સફળ થાય અને એ બિચારો એની આઝાદીથી જિંદગી જીવે. અને આ ભાઈ વાંસળી વગાડી, ઢોલકી વગાડી અને 2-5 રૂપિયા લે, એ એના હક છે અને એનો વારસાગત એનો ધંધો છે. તો એને કોઈ જાતનો પાપ કે ગુનો નથી અને એ પૈસા કમાય અને એમાં એના બાલ બચ્ચાને કદાચ ખવડાવે ને તો એ સુખનો રોટલો કહેવાય. આ વાંદરાનું પેટ બારી અને એને નચાવીને આ કદાચ 5 પૈસા તમે કમાવ ને તો એ તમારા બાલ બચ્ચા ખાય, તમે ખાવ, એમાં તમારે સુખ ના હોય, સુખ નહીં મળે. સુખી થવું હોય દુનિયામાં તો કોઈનું દિલ ના દુભાવવું જોઈએ. ભલે આપની મહેનત પડે, ગમે એમ પડે, ઓછા વધુ પૈસા કમાય તો ભાઈ ચડતી પડતી હાલ્યા રાખે. તડકો છાંયો છે, આજ પૈસાવાળા ના હોય કાલ પૈસાવાળા થઈ જાય, ને પૈસાવાળા હોય એ ગરીબ થઈ જાય. પણ નીતિનો પૈસો ખવાય, અનીતિનો પૈસો ઓદરે નહીં. અને કરેલા કર્મના બદલા તો કોઈ પણ માણસને દેવા પડશે. કરેલા કર્મ છે ને એ કોઈને છોડતા નથી. ભલે પછી રાજા હોય કે રાખ હોય, બાવો હોય, સાધુ હોય કે મદારી હોય કે કોઈ પણ હોય, કરેલા કર્મના બદલા સૌને ચૂકવવા પડશે. તો હંમેશા સારા કામ કરો.